गुड मॉर्निंग विद्यार्थीओ। तो आनी पहलाना लेक्चर में आपणे स्वाध्याय 14.3 एना दाखला नंबर 6 सुधी आपणे जोयेलुं। आपणे मध्यस्थ में स्वाध्याय 14.3 एनो छेल्लो दाखलो आपणे एक बाकी है। दाखला नंबर 7 6 सुधी आपणे कम्प्लीट करेलू। दाखला नंबर 7 आपने आपेलू है, नीचेनु वितरण एक धोरणना 30 विद्यार्थीओना वजन आपने आपेला है अने विद्यार्थीओना वजननो आपणे मध्यस्थ शोधवानो छे। वजन आपने आपेला है किलोग्राम में 40 થી 45, 45 થી 50, 50 થી 55, 55 થી 60, 60 થી 65, 65 થી 70 અને 70 થી 75 आ आपने वजन आपेला है। रेडी। अने बीजू प्रश्न में आपने आपेलू है विद्यार्थीओं की संख्या कि भाई 45 થી 40 થી 45 वजन होय तेवा विद्यार्थीओं की संख्या आ आपणी आवृत्ति थशे। रेडी। 40 થી 45 होय तेवा आपने कीधुं छे विद्यार्थीओ केटला छे 2। त्यारबाद आप्युं छे 3, 8, 6, 6 અને 3 અને 2। રેડી। આની આપણે સરવાળો કરી દઈએ। સિગ્મા 5 બરાબર n, 2 ને 3 5, 5 ને 8 13, 13 ને 6 19, 19 ને 6 25, 25 ને 3 28 ને 2 30। અને હવે સંચય આવૃત્તિ મેળવી લઈએ આપણે। સંચય આવૃત્તિ CF। સૌથી પહેલી આવૃત્તિ છે આપણે એમને એમ લખશું એટલે થશે 2। ત્યારબાદ એ જે જવાબ આપણને મળ્યો છે એ નીચે લખી સામેની આવૃત્તિ છે આપણે ઉમેરી દેશું। 2 ને 3 5, 5 અહીંયા લખી સામેની આવૃત્તિ 8 ઉમેરી દો। 5 ને 8 13 થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ વિતરણ જ્યારે આપણે કરીએ ત્યારે એ વર્ગની આવૃત્તિ તો આવે જ, એનાથી ઓછાના પણ બધી આવૃત્તિઓનો સમાવેશ એમાં થઈ જાય। એટલે કે 8 તો આવે જ, એની પહેલાંના બધા જ છે 55 થી ઓછા તમામ બધી જ આવૃત્તિઓનો સમાવેશ આમાં થાય। એટલે જ આપણે 50 થી ઓછા 5 પણ આમાં લીધા અને આ વર્ગની આવૃત્તિ 8, બંનેનો સરવાળો 13। આ જે જવાબ આપણને મળ્યો છે 13 એ લખી નાખશું। એમાં સામેની આવૃત્તિ 6 ઉમેરી દેશું। 13 ને 6 19, 19 આપણે અહીંયા લખી નાખશું। 6 ઉમેરી દેશું। 19 ને 6 25, 25 આપણે અહીંયા નીચે લખી નાખશું। 3 એમાં ઉમેરી દેશું સામેની આવૃત્તિ 25 ને 3 28, 28 અહીંયા લખી નાખશું અને સામેની આવૃત્તિ 2 ઉમેરી દો। આ તમને સંચય આવૃત્તિ મળી। રેડી। હવે આના ઉપરથી આપણે બધી જે સૂત્રમાં આપણે કઈ કઈ વસ્તુ જોશે તો કે ભાઈ મધ્યસ્થ વર્ગ સૌથી પહેલાં નક્કી કરવો પડશે। ત્યારબાદ એની અધસીમા એટલે કે L, ત્યારબાદ n/2 એની ગણતરી આપણે સૌથી પહેલાં કરશું મધ્યસ્થ વર્ગ નક્કી કરવા માટે। ત્યારબાદ CF, F અને H આ બધી આપણે કિંમતો લખી નાખીએ। સૌથી પહેલાં તો આપણી પાસે n છે, n બરાબર 30, કુલ અવલોકનો કેટલા છે 30, તો n/2
n/2 શોધી લેશું આપણે 30/2 કેટલા થશે 15. તો n/2નો જે જવાબ આપણને મળે એનાથી તરત મોટી સંખ્યા સંચયી આવૃત્તિવાળા સ્તંભમાં જોવાનું. 15થી મોટી કિંમત કઈ છે તરત પછી આવતી 19. આ બધી મોટી જ છે પણ 15થી તરત પછી આવતી જોવાની આપણે. 15 પછી તરત આવતી હોય અને મોટી કઈ છે 19. તો એની સામેનો વર્ગ જે છે આ આપણો મધ્યસ્થ વર્ગ થશે. 55થી 60 જે છે એ આપણો મધ્યસ્થ વર્ગ થશે. રેડી? તો મધ્યસ્થ વર્ગ 55થી 60 થાય. રેડી? આ આપણો મધ્યસ્થ વર્ગ આપણે નક્કી કરી લીધો. હવે મધ્યસ્થ વર્ગની અધઃ સીમા એલ બરાબર, તો કે ભાઈ મધ્યસ્થ વર્ગની અધઃ સીમા કેટલી છે 55, એટલે એલ બરાબર 55. ત્યારબાદ n/2 તો આપણે શોધી લીધું છે કેટલું છે 15. તેના પછી CF સંચય આવૃત્તિ મધ્યસ્થ વર્ગના પહેલાંના વર્ગની સંચય આવૃત્તિ લેવાની. મધ્યસ્થ વર્ગના પહેલાંના વર્ગની સંચય આવૃત્તિ કેટલી છે 13. ત્યારબાદ F એટલે કે મધ્યસ્થ વર્ગની જ આવૃત્તિ. મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કેટલી છે 6. તો F બરાબર 6 અને H એટલે કે સમાન વર્ગ લંબાઈ કેટલાની છે તો કે વર્ગ લંબાઈ 5. વર્ગ લંબાઈ કઈ રીતે મેળવી શકો? ઉધ્વ સીમામાંથી અધઃ સીમા બાદ કરી દેવાની એટલે વર્ગ લંબાઈ કેટલાની છે એ ખ્યાલ આવી. આ બધી કિંમતો આપણી પાસે છે, માત્ર હવે સૂત્રમાં કિંમતો મૂકી અને સાદુરૂપ આપવાનું છે તે આપણને મધ્યસ્થ મળી જશે. લખી નાખો પહેલાં આટલું, સ્ક્રીનશોટ લઈ લો તમે. ત્યારબાદ આગળ મધ્યસ્થની ગણતરી કરીએ આપણે. ચલો હવે મધ્યસ્થ m બરાબર આપણે જાણીએ છીએ સૂત્ર શું થશે L વત્તા n/2 માઇનસ CF છેદમાં F ગુણ્યા H. મધ્યસ્થ m બરાબર L વત્તા n/2 માઇનસ CF છેદમાં F એને ગુણ્યા H. તો Lની કિંમત કેટલી છે 55. L બરાબર 55 વત્તા n/2નો જવાબ કેટલો છે 15 માઇનસ CF બરાબર 13 છેદમાં F એટલે કે 6 અને એને ગુણ્યા H એટલે કે 5. 55 વત્તા 15માંથી 13 બાદ કરો એટલે 2 છેદમાં 6 ગુણ્યા 5. અહીંયા છેદ ઉડાડી દો. 2 ગુણ્યા 1 અને 2 ગુણ્યા 3, 2 કેન્સલ એટલે 55 વત્તા 5 1 5 અને છેદમાં 3. તો 5ના છેદમાં 3, 5 ભાગ્યા 3 કરશો એટલે તમે 1.6 ચાલ્યા જ રાખશે. તો 1.66 તમે લખી શકો અથવા તો 1.67 પણ લખી શકો. રેડી? પોઈન્ટ પછી 3 આંકડા સુધી જશો તો 1.666 મળશે. ત્રીજા આંકડાને આપણે રાઉન્ડ ઓફ કરીએ એટલે 2 આંકડામાં લખીએ તો 1.67 થશે. ભાગાકાર તમે કરી શકો છો. તો 55 વત્તા 1.67. રેડી? અહીંયા તમે આ ભાગાકાર આપણે કરી નાખીએ. 5 ભાગ્યા 3, 3 1 3, શેષ વધે 2, 0 અને પોઈન્ટ, 3 6 18. દર વખતે શેષ મળશે 2, 3 6 18. આ કન્ટિન્યુ છે એ ચાલ્યા રાખશે. રેડી? હજી તમે એક અહીંયા 3 6 18 શેષ મળશે 2, પોઈન્ટ પછી ત્રીજો આંકડો 5થી વધારે છે તો અહીંયા આપણે એક ઉમેરી શકીએ 1.67.
અને ત્યારબાદ આ બેયનો સરવાળો કરી દો. 55 વત્તા 1.67. ખાસ ધ્યાન રાખજો, હજી પણ ઘણા વિદ્યાર્થીઓ આમાં ભૂલ કરે છે. દશાંશ સંખ્યાના સરવાળા બાદબાકીમાં લગભગ વિદ્યાર્થીઓ છે ભૂલ કરે છે. આમાં ધ્યાન રાખજો, ગોઠવવામાં એકમની નીચે એકમનો જ અંક આવવો જોઈએ, દશકની નીચે દશંક. રેડી? એ રીતે અહીંયા દશાંશ, શતાંશ, સહસ્ત્રાંશ એ રીતે જ અંકો આવવા જોઈએ. અહીંયા નથી તો કાંઈ પોઈન્ટ પછી 0 લઈ લ્યો. 0 વત્તા 7 એટલે 7, 0 વત્તા 6, 5 ને 1 6 અને 5, કેટલો જવાબ આવશે? 56.67. તો આ થઈ ગયું આપણું મધ્યસ્થ m બરાબર 56.67. રેડી? ચાલો, તો અહીંયા આપણે આ કિંમતો છે હું જવા દઉં છું, કારણ કે હવે એ તમે પહેલાં ઓલરેડી સ્ક્રીનશોટમાં લખી લીધી છે. તો અહીંયા આપણું સ્વાધ્યાય 14.3 કમ્પ્લીટ. લઈ લેવાનો સ્ક્રીનશોટ. ત્યારબાદ આપણે છેલ્લો ટોપિક જે છે સંચય આવૃત્તિ વક્ર, એની થિયરી જોઈએ અને ત્યારબાદ એનું સ્વાધ્યાય. ચલો, તો હવે આપણે જોઈએ તેના પછીનો ટોપિક, સંચયી આવૃત્તિ વક્ર. સંચયી આવૃત્તિ વક્ર. આપણે જે સંચય આવૃત્તિ વિતરણ બે પ્રકારે જોયું હતું, થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ અને થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ. બે પ્રકારનું આપણે સંચય આવૃત્તિ વિતરણ છે એ જોયેલું. સંચય આવૃત્તિ વિતરણને જ આપણે આલેખ ઉપર છે રજૂ કરીએ, એની જે આલેખીય પ્રસ્તુતિ કરીએ આપણે, એટલે કે જે પણ આપણી પાસે થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ છે અથવા તો થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ છે, એને આલેખ ઉપર રજૂ કરીએ અને તે પ્રક્રિયાને સંચયી આવૃત્તિ વક્ર કહેવાય. એ જે આપણને બિંદુઓ આપણે દર્શાવીએ એમાં અને જે વક્ર આપણને મળે એને સંચયી આવૃત્તિ વક્ર કહેવાય. અથવા તો તેને ઓજીવ અથવા ઓજાયું, ઓજીવ અથવા ઓજાયું બે રીતે તમે બોલી શકો છો. તો સંચય આવૃત્તિ વક્ર અથવા તો ઓજીવ, આ બંને વસ્તુ એક જ, કે સંચય આવૃત્તિ વિતરણની આલેખીય પ્રસ્તુતિને સંચય આવૃત્તિ વક્ર અથવા તો ઓજીવ કહેવાય છે, કે જેમાં અંતર્ગોળ ચાપ અને બહિર્ગોળ ચાપ બંને ના તમને જે વક્ર મળે, થી ઓછા પ્રકારનો અને થી વધુ પ્રકારનો જોઈએ હમણાં આપણે. તો એમાં અંતર્ગોળ ચાપ અને બહિર્ગોળ ચાપ એ બંને છે એક જગ્યાએ ભેગા થતા હોય અને એ શબ્દને છે એ ઓજી કહેવાય. એ ઓજી ઉપરથી આ વક્રને ઓજીવ પણ કહેવામાં આવે છે. રેડી? એટલે આ ધ્યાન રાખવાનું કે ભાઈ સંચય આવૃત્તિ વિતરણને જો આપણે આલેખ ઉપર રજૂ કરીએ તો તેના દ્વારા મળતા વક્રને સંચય આવૃત્તિ વક્ર કહેવાય અથવા તો ઓજીવ કહેવાય. આના પ્રશ્નો 1 માર્કમાં પણ પૂછાય છે, તમને હેતુલક્ષીમાં પણ પૂછી દે આલેખ આપીને કે ભાઈ આનો મધ્યસ્થ કેટલો. સંચય આવૃત્તિ વક્રના મદદથી આપણે મધ્યસ્થ પણ કઈ રીતે મેળવવું એ પણ જોઈએ. તો સૌથી પહેલાં જોઈએ કે ભાઈ આપણે જે ઓજીવ અથવા તો સંચય આવૃત્તિ વક્ર જે દોરીએ એ બે પ્રકારનો, થી ઓછા પ્રકારનો સંચય આવૃત્તિ વક્ર અને ત્યારબાદ હમણાં જોઈએ આપણે થી વધુ પ્રકારનો સંચય આવૃત્તિ વક્ર. તો થી ઓછા પ્રકારનો સંચય આવૃત્તિ વક્ર દોરવા માટે, થી ઓછા પ્રકારનો સંચય આવૃત્તિ વક્ર દોરવા માટે સૌથી પહેલાં તમને જે આવૃત્તિ વિતરણ આપેલું છે, તમને વર્ગો આપેલા હોય ને સામે આવૃત્તિ આપેલી હોય, એમાંથી તમારે વર્ગની ઉધ્વ સીમાઓ અને થી ઓછા પ્રકારની સંચયી આવૃત્તિ છે એ તમારે મેળવી લેવાની. વર્ગની ઉધ્વ સીમાઓ અને તેને અનુરૂપ, વર્ગની ઉધ્વ સીમાઓ અને તેને અનુરૂપ તમારે થી ઓછા પ્રકારની સંચયી આવૃત્તિ મેળવવી. એટલે વર્ગો તમને આપેલા હોય
તો તમારે એની સંચય આવૃત્તિથી ઓછા પ્રકારે મેળવવાની, જે રીતે આપણે કોષ્ટક બનાવી અને હમણાં આની પહેલાંના જ દાખલામાં જોયું કે ભાઈ આવૃત્તિ છે ઉમેરતા જઈએ એટલે થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ આપણને મળી જાય. અને ખાસ કરીને ધ્યાન રાખવાના આ શબ્દો, થી ઓછા પ્રકારના સંચય આવૃત્તિ વક્ર દોરવા માટે એક્સ અક્ષ ઉપર ઉધ્વ સીમા બતાવવાની. શું બતાવવાની? વર્ગ આપણો છે 10 થી 20, તો ઉધ્વ સીમા શું થશે આપણી 20. તો એક્સ અક્ષ પર તમામ વર્ગોની ઉધ્વ સીમા બતાવવાની અને વાય અક્ષ પર સંચયી આવૃત્તિ દર્શાવવાની. રેડી? આ લેખ તમે દોરીએ તો એક્સ અક્ષ ઉપર આપણે શું દર્શાવશું? ઉધ્વ સીમા. એટલે અહીંયા પહેલાં જ આપણે આવૃત્તિ વિતરણ પરથી વર્ગની ઉધ્વ સીમા મેળવી લેશું અને થી ઓછા પ્રકારની સંચયી આવૃત્તિ મેળવવી. આ વહેલું સ્ટેપ આ કે ભાઈ દાખલો તમારી પાસે આવે, સૌથી પહેલાં તમારી પાસે દરેક વર્ગની ઉધ્વ સીમા હોવી જોઈએ અને એને અનુરૂપ થી ઓછા પ્રકારની સંચયી આવૃત્તિ તમારી પાસે હોવી જોઈએ. એ બંને છે થઈને આપણું બિંદુ બનશે કે ભાઈ વર્ગની ઉધ્વ સીમા અને થી ઓછા પ્રકારની સંચયી આવૃત્તિ, એ બંને થઈને આપણું એક બિંદુ બનશે ને એ બિંદુને આપણે આલેખ ઉપર દર્શાવશું. તો આલેખ ઉપર દર્શાવવા માટે એક્સ અક્ષ ઉપર શું લેશું? ઉધ્વ સીમા. અને વાય અક્ષ ઉપર આપણે શું લેશું? સંચયી આવૃત્તિ. રેડી? અને ત્યારબાદ જે ઉધ્વ સીમા અને થી ઓછા પ્રકારની સંચયી આવૃત્તિથી બનેલા બિંદુઓ એને આપણે આલેખમાં દર્શાવી દેવાના. અને ત્યારબાદ છેલ્લું સ્ટેપ કે બિંદુઓને, દરેક બિંદુઓને આપણે કોઈ સ્કેલથી નહીં, તમારે આપણે ફ્રી હેન્ડથી એને બધાને જોડી દેવા અને સરળ વક્ર છે દોરી નાખવાનો. એ આપણો થી ઓછા પ્રકારનો સંચયી આવૃત્તિ વક્ર થશે, કંઈક આ પ્રકારનો. આ આપણું એક્સ અક્ષ, વાય અક્ષ બિંદુ. અહીંયા આપણે શું દર્શાવશું? વર્ગની ઉધ્વ સીમાઓ દર્શાવશું. શું દર્શાવશું? એક્સ અક્ષ પર વર્ગની ઉધ્વ સીમાઓ અને વાય અક્ષ ઉપર શું દર્શાવશું આપણે? સંચયી આવૃત્તિ. વાય અક્ષ ઉપર શું દર્શાવવાનું? સંચયી આવૃત્તિ. અને તમે બિંદુઓ દર્શાવો તો કંઈક આ પ્રકારનો તમારો થી ઓછા પ્રકારનો ઓજીવ. રેડી? આ પ્રકારનું આપણને ઓજીવ મળશે. તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. બે પ્રકાર આપણે દોરી શકીએ. સૌથી પહેલાં ફરી પાછું રિપીટ કરી દઈએ કે ભાઈ સંચયી આવૃત્તિ વિતરણની આલેખીય પ્રસ્તુતિને સંચયી આવૃત્તિ વક્ર અથવા તો ઓજીવ, તમે ઓજાવ પણ બોલી શકો, કહેવામાં આવે છે. થી ઓછા પ્રકારનો સંચયી આવૃત્તિ વક્ર દોરવા માટે સૌથી પહેલાં તમને જે આવૃત્તિ વિતરણ આપેલું છે એમાંથી તમારે વર્ગની ઉધ્વ સીમાઓ મેળવી લેવી અને તેને અનુરૂપ થી ઓછા પ્રકારનું સંચયી આવૃત્તિ વિતરણ તમારી પાસે હોવું જોઈએ. રેડી? ત્યારબાદ શું કરવાનું? એક્સ અક્ષ ઉપર ઉધ્વ સીમાઓ બતાવી દો, વાય અક્ષ ઉપર સંચયી આવૃત્તિ બતાવી દો અને તેના દ્વારા બનતા બિંદુઓ અહીંયા તમારી પાસે તમે કોષ્ટક બનાવશો એટલે તમારી પાસે ઉધ્વ સીમા પણ હશે અને એને અનુરૂપ સંચયી આવૃત્તિ. આ બંને દ્વારા બનતા બિંદુઓને આપણે અહીંયા દર્શાવી દેશું અને ત્યારબાદ બિંદુઓને આપણે જોડી દેશું, જેથી આપણને થી ઓછા પ્રકારનો ઓજીવ મળી જશે. અથવા તો તમે થી ઓછા પ્રકારનો સંચયી આવૃત્તિ વક્ર પણ કહી શકો. રેડી? લઈ લેવાનો સ્ક્રીનશોટ. ત્યારબાદ આપણે જોઈએ થી વધુ પ્રકારનો સંચયી આવૃત્તિ વક્ર. ચલો બીજું, થી વધુ પ્રકારનો સંચયી આવૃત્તિ વક્ર. થી વધુ પ્રકારનો સંચયી આવૃત્તિ વક્ર. તો થી ઓછા પ્રકારના સંચયી આવૃત્તિ વક્રમાં આપણે શું કરતા કે ભાઈ આપેલા આવૃત્તિ વિતરણમાંથી તમે વર્ગની ઉધ્વ સીમા મેળવી લેતા અને થી ઓછા પ્રકારની સંચયી આવૃત્તિ મેળવી લેતા. ત્યારબાદ એક્સ અક્ષ ઉપર ઉધ્વ સીમા અને વાય અક્ષ પર સંચયી આવૃત્તિ અને તેનાથી બનેલા બિંદુઓને આપણે દર્શાવી દેતા અને તેને
જોડી દેતા. અહીંયા થોડોક ફેરફાર છે થી વધુ પ્રકારના સંચય આવૃત્તિ વક્રમાં. આવૃત્તિ વિતરણ તમને જે આપેલું હોય એમાંથી વર્ગની અધઃ સીમા મેળવવાની. શું મેળવવાની? વર્ગની અધઃ સીમા. અને થી વધુ પ્રકારની સંચય આવૃત્તિ તમારે મેળવી લેવાની. આપણને જે આવૃત્તિ વિતરણ આપેલું હોય પ્રશ્નમાં એમાંથી તમારે વર્ગની અધઃ સીમા મેળવવાની. શું મેળવવાની? વર્ગની અધઃ સીમા અને થી વધુ પ્રકારની સંચય આવૃત્તિ મેળવી લેવાની. ત્યારબાદ તેના દ્વારા બનેલા જે બિંદુઓ છે અને એની પહેલાં આપણે એક્સ અક્ષ ઉપર શું બતાવશું? અહીંયા અધઃ સીમા. થી ઓછા પ્રકારમાં આપણે ઉધ્વ સીમા બતાવતા હતા. એક્સ અક્ષ ઉપર અહીંયા શું બતાવશું? અધઃ સીમા. દરેક વર્ગની જે એટલે તો આપણે લખ્યું કે સૌથી પહેલાં આવૃત્તિ વિતરણ ઉપરથી વર્ગની તમારે અધઃ સીમા મેળવવાની અને થી વધુ પ્રકારની સંચય આવૃત્તિ મેળવી લેવાની. એટલે તમારી પાસે અધઃ સીમા અને થી વધુ પ્રકારની સંચય આવૃત્તિ હોય એના દ્વારા બનતા બિંદુને આપણે પછી આલેખ ઉપર દર્શાવશું. તો એક્સ અક્ષ ઉપર આપણે શું લેશું? વર્ગની અધઃ સીમા. અને વાય અક્ષ ઉપર આપણે શું લેશું? સંચય આવૃત્તિ. એમાં કોઈ ફેરફાર નથી. થી ઓછા પ્રકારનો અને થી વધુ પ્રકારના સંચય આવૃત્તિ વક્રમાં ફેરફાર એટલો છે કે ત્યાં આપણે એક્સ અક્ષ ઉપર ઉધ્વ સીમા લેતા, અહીંયા એક્સ અક્ષ ઉપર અધઃ સીમા લેવાની છે. ત્યાં આપણે વર્ગની ઉધ્વ સીમા અને થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ મેળવતા. અહીંયા આપણે વર્ગની અધઃ સીમા અને થી વધુ પ્રકારની સંચય આવૃત્તિ મેળવવાની. રેડી? અને ત્યારબાદ વર્ગની જે અધઃ સીમા અને થી વધુ પ્રકારની જે સંચય આવૃત્તિ છે તેના દ્વારા બનેલા બિંદુને આપણે આલેખ ઉપર દર્શાવી દેવાના અને બિંદુઓને જોડીને આપણે વક્ર દોરી નાખવાનું. કંઈક આ પ્રકારે અહીંયા આપણે બતાવશું વર્ગની અધઃ સીમાઓ. અને અહીંયા આપણે બતાવશું સંચય આવૃત્તિ. વાય અક્ષ પર બતાવશું સંચય આવૃત્તિ અને એક્સ અક્ષ ઉપર આપણે શું બતાવશું? અધઃ સીમા. અને ત્યારબાદ તમે બિંદુઓ છે એ આવી રીતે આપણે દર્શાવતા જઈએ તો કંઈક આ પ્રકારે તમને થી વધુ પ્રકારનો સંચય આવૃત્તિ વક્ર અથવા તો તમે થી વધુ પ્રકારનો ઓજીવ પણ લખી શકો. થી વધુ પ્રકારનો સંચય આવૃત્તિ વક્ર અથવા તો થી વધુ પ્રકારનો ઓજીવ. તો આ થઈ ગયું થી વધુ પ્રકારનો. અને આની પહેલાં આપણે જોયું થી ઓછા પ્રકારનો સંચય આવૃત્તિ વક્ર. બંને વસ્તુના જે આ પોઈન્ટ લખાવ્યા છે એ ખાસ ધ્યાનમાં રાખવાના, જેથી કરીને આપણે ઇઝીલી છે એ સંચય આવૃત્તિ વક્ર દોરી શકીએ. હવે સંચય આવૃત્તિ વક્ર પરથી મધ્યસ્થ કઈ રીતે મેળવવું? સંચય આવૃત્તિ વક્ર પરથી મધ્યસ્થ કઈ રીતે મેળવવો એ પહેલાં તમે આનો સ્ક્રીનશોટ લઈ લો. ત્યારબાદ આપણે બે રીત છે એ બંને રીત જોઈએ કે ભાઈ સંચય આવૃત્તિ વક્ર પરથી મધ્યસ્થ કઈ રીતે મેળવવું. ચલો હવે આપણે જોઈએ. સૌથી પહેલાં આપણે જોયું કે ભાઈ થી ઓછા પ્રકારનો સંચય આવૃત્તિ વક્ર કઈ રીતે દોરવો અને થી વધુ પ્રકારનો સંચય આવૃત્તિ વક્ર કઈ રીતે દોરવો. અને એ આપણે દાખલામાં છે, આપણે સ્વાધ્યાયમાં 3 દાખલા, એમાં બંને રીતના છે દાખલાઓ છે એમાં આવી જશે, ત્યારે તમને વધારે ખ્યાલ આવશે. હવે એ આપણે વક્ર છે કઈ રીતે દોરવું એ જોઈ ગયા આપણે કે ભાઈ થી ઓછા પ્રકારનો હોય અને થી વધુ પ્રકારનો હોય સંચય આવૃત્તિ વક્ર. તો કઈ રીતે? એક્સ અક્ષ ઉપર થી ઓછા પ્રકારમાં તો કે ઉધ્વ સીમા લેવાની અને વાય અક્ષ પર સંચય આવૃત્તિ. અને થી વધુ પ્રકારનું આપણે જોઈએ તો એક્સ અક્ષ પર અધઃ સીમા આપણે લેશું અને વાય અક્ષ પર સંચય આવૃત્તિ. અને ત્યારબાદ બિંદુ આપણે દર્શાવી દઈશું. હવે સંચય આવૃત્તિ વક્ર પરથી મધ્યસ્થ મેળવવાની રીત. માર્ચ 2020
20નું તમે પેપર જોશો તો એમાં 1 માર્કનો પ્રશ્ન આલેખ આપીને પૂછ્યું છે કે ભાઈ મધ્યસ્થ કેટલો. તો આ 1 માર્કનો તમને આલેખ આપીને પણ આવી રીતે પૂછશે કે ભાઈ આમાંથી મધ્યસ્થ જણાવો. તો એ 2 રીત છે એ જોઈ લઈએ આપણે પહેલાં. પહેલી રીત, થી ઓછા પ્રકારનો ઓજીવ અથવા થી વધુ પ્રકારનો ઓજીવ દોરો. એટલે આપણને જે આવૃત્તિ વિતરણ તમને આપેલું હોય એના ઉપરથી કાં તો થી ઓછા પ્રકારનું જે પ્રમાણે આપણને પ્રશ્નમાં કીધેલું અથવા તો થી વધુ પ્રકારનો ઓજીવ આપણે આ બેમાંથી એક આપણી પાસે હશે. રેડી? બંને અહીંયા જોઈ લઈએ આપણે. એક્સ ડેશ વાય ડેશ અને અહીંયા આવશે ઉર્ધ્વ સીમાઓ વાય અક્ષ પર સંચયી આવૃત્તિ. રેડી? અને આ આપણો થશે થી ઓછા પ્રકારનો ઓજીવ. થી ઓછા પ્રકારનો ઓજીવ. અને એ જ રીતે થી વધુ પ્રકારના ઓજીવ દોરવા માટે આપણે અહીંયા શું બતાવશું? અધઃ સીમાઓ. અને વાય અક્ષ પર સંચયી આવૃત્તિ. વાય અક્ષ પર શું બતાવશું આપણે? સંચયી આવૃત્તિ. અને આ આપણો થશે થી વધુ પ્રકારનો ઓજીવ. રેડી? તો આમાંથી આપણે મધ્યસ્થ કઈ રીતે મેળવવું? જો તમને આવી રીતે ક્યાંય પ્રશ્ન આપી દે, આલેખ તમને આપી દે, અહીંયા બિંદુઓ, અને આના ઉદાહરણ પણ હું તમને 1-2 કરાવીશ. આપણે સ્વાધ્યાય પૂરું થાય પછી એક્સ્ટ્રા પ્રશ્નો જે કરીએ એમાં આના ઉદાહરણ પણ હું તમને કરાવીશ, જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે કે આપણને આવી રીતે પ્રશ્ન પૂછી દીધો. અહીંયા એક અક્ષ પર આપણને બતાવેલું છે 10, 20, 30 અને અહીંયા પણ બતાવેલું છે 5, 10, 15, 20, 25. આવી રીતે તમને એ આલેખ છે એ તૈયાર આપશે. તમને પૂછશે મધ્યસ્થ નો જવાબ અને નીચે ઓપ્શન આપ્યા હશે, અથવા તો એક શબ્દોમાં જવાબમાં પૂછે તો ઓપ્શન ના પણ આપ્યા હોય. તો આ પ્રકારે થી ઓછા પ્રકારનો ઓજીવ તમને આપેલો હશે પ્રશ્નમાં, અથવા તો થી વધુ પ્રકારનો ઓજીવ પ્રશ્નમાં આપેલો હશે. અને આપણને મધ્યસ્થ કઈ રીતે મેળવવો? તો સૌથી પહેલાં તો મેં લખ્યું આ રીત નંબર 1. એમાં પહેલું સ્ટેપ મેં શું લખ્યું કે ભાઈ થી ઓછા પ્રકારનો ઓજીવ અથવા તો થી વધુ પ્રકારનો ઓજીવ છે એ દોરવાનો. આ દાખલાઓમાં પણ તમને આવી રીતે પૂછશે. એક દાખલો છે આપણે કે ભાઈ પહેલાં વક્ર દોરો, સંચયી આવૃત્તિ વક્ર, ત્યારબાદ મધ્યસ્થ આલેખ દ્વારા મેળવવું. તો સૌથી પહેલાં તો આપણે શું કરવાનું કે આપણી પાસે થી ઓછા પ્રકારનો ઓજીવ અથવા તો થી વધુ પ્રકારનો ઓજીવ આપણી પાસે હોવો જોઈએ, એ દોરી નાખો. બીજું સ્ટેપ, કુલ અવલોકનો આપણી પાસે હશે n. કુલ અવલોકનો તમે આનાથી ઓછા પ્રકારની સંચયી આવૃત્તિ મેળવી હશે એટલે તમારી પાસે કુલ કેટલા અવલોકનો છે એ તમને ખ્યાલ હશે. તો તમારે એમાંથી આપણે n/2 શોધવાનું. શું શોધવાનું? n/2. n તો આપણી પાસે હશે જ, કુલ અવલોકનો n આપેલા હશે. તમે સરવાળો કરશો આવૃત્તિનો તો એ જ મળશે, અથવા તો સંચયી આવૃત્તિમાં તમે એ વિતરણ મેળવતા જશો તો જે છેલ્લો જવાબ હશે એ આપણા કુલ અવલોકનો જ હશે થી ઓછા પ્રકારમાં. રેડી? તો n/2 નો જે જવાબ આવે, n/2 ને સંગત બિંદુ, n/2 ને સંગત બિંદુ y અક્ષ પર દર્શાવી, n/2 ને સંગત બિંદુ છે y અક્ષ પર દર્શાવી તેમાંથી x અક્ષને સમાંતર
एक्स अक्षने समांतर रेखा दोरो कि जे वक्र ने कोई बिंदु में छेदशे। शुं करवानुं हमणां अहींया आलेख पर पण हूँ तमने दर्शावुं छुं। n/2 तमारे शोधवानुं। कुल अवलोकनो n आपेला होय n/2 नो जे जवाब आवे ए जे जवाब आव्यो ई बिंदु आपणे y अक्ष पर दर्शाववानुं अने त्यांथी एक्स अक्षने समांतर रेखा दौरवानी। ई रेखा तमे दौरशो एटले वक्रने क्यांक छेदशे कोई बिंदुमां। हवे ते बिंदुमांथी एक्स अक्ष पर लंब दौरवानो। ते बिंदुमांथी एक्स अक्ष पर लंब दौरो ते एक्स अक्ष ने जे बिंदु में छेदे ते मध्यस्थ थाय। ते मध्यस्थ तेनो एक्सियाम अहींया एक्स अक्ष ने छेदशे एटले एनो एक्सियाम जे होय ई आपणो मध्यस्थनो जवाब थशे। खबर पड़ी गई शुं करवानुं? जो अहींया जे मैं लख्युं छे ई ज वस्तु आलेख पर हूँ बतावुं छुं कि भाई पहला वहेला तमारी पासे जे कुल अवलोकनो n छे तो आपणे शुं मेळवी लेवानुं? n/2 मेळवी लेवानुं। n/2 नो जे जवाब आवे ए बिंदुने आपणे अहींया आलेख पर दर्शावी देवानुं। n/2 नो जे जवाब आवे एने y अक्ष पर दर्शाववानुं। क्यां दर्शाववानुं? n/2 नो जे जवाब आवे धारो के n/2 नो जवाब 15 आव्यो तो ई 15 अहींया छे तमारे y अक्ष पर ज्यां 15 होय त्यां ई बिंदु दर्शावी त्यांथी x अक्षने समांतर छे रेखा दौर नाख। एक्स अक्षने समांतर रेखा दौर नाखवानी अने ए जे वक्रने छेदे कोई बिंदुमां त्यांथी एक्स अक्ष पर लंब दौरी नाखवानुं। एक्स अक्ष पर लंब दौरी नाखो। जे एक्स अक्षने जे बिंदुमां छेदे ई बिंदुना कंईक याम तो होय ने। एक्स अक्षने जे बिंदुमां छेदे एनो y याम तो 0 ज हशे कारण के एक्स अक्ष पर आवेला बिंदुनो y याम 0 होय एटले आया जे बिंदु मळे एनो एक्स याम जे होय ई आपणो मध्यस्थनो जवाब थशे। खबर पड़ी कि कांई करवानुं सिम्पल छे। n/2 नो जवाब मेळवी ल्यो। ए जे जवाब आवे एने y अक्ष पर दर्शावी दो। त्यांथी तो के भाई एक्स अक्षने समांतर रेखा दौर नाखो। वक्रने ज्यां छेदे त्यांथी एक्स अक्ष पर लंब दौर नाखो अने ई ज्यां बिंदु एक्स अक्ष पर जे आपणने मळे तेनो एक्स याम एटले आपणो मध्यस्थ। ई पछी थी ओछा प्रकारनो अजीव होय तो आ ज रीते करवानुं। थी वधु प्रकारनो अजीव होय तो पण आ ज रीते करवानुं। n/2 नो जवाब मेळवी लेवानो। n/2 नो जवाब मेळवी लेवानो। ए जे बिंदु मळे एने y अक्ष पर दर्शावी एक्स अक्षने समांतर छे आपणे रेखा दौर नाखवानी। ई रेखा ज्यां वक्रने छेदे त्यांथी आपणे एक्स अक्ष पर छे लंब दौर नाखवानो। एक्स अक्ष पर लंब दौरवानो अने आपणने त्यां जे बिंदु मळे ई बिंदुनो एक्सियाम ए आपणो मध्यस्थनो जवाब थशे। रेडी? बिंदु मळे तमारे अहींया 14 होय तो आपणो मध्यस्थ 14 અને 15 ની એક્ઝેક્ટ વચ્ચે હોય તો મધ્યસ્થ આપણે લખી શકીએ 14.5। રેડી? તો આવી રીતે આલેખ પરથી તમારે સંચય આવૃત્તિ વક્ર પરથી મધ્યસ્થ મેળવવાની આપણે પહેલી રીત જોઈ કે જેમાં આપણને આલેખ પત્રમાં એક જ વક્ર આપેલું હોય। આલેખ પત્રમાં જ્યારે એક જ વક્ર કાં તો થી ઓછા પ્રકારનો અજીવ આપેલો હોય કાં તો થી વધુ પ્રકારનો અજીવ આપેલો હોય। તો આ બોર્ડમાં તમે મેં કીધું એમ 2020નું પેપર પણ જોઈ લેજો, એમાં પણ પૂછાયેલું છે। તો આ 1 માર્કમાં આવી રીતે પણ પૂછી શકે છે। તો આ ખાસ ધ્યાનમાં રાખવાના છે આ પોઈન્ટ જે લખાવીએ છીએ। રેડી? થિયરી છે એ આ ઇમ્પોર્ટન્ટ છે। તમને એમ લાગતું હશે કે ભાઈ થિયરીમાં શું કરવાનું, ડાયરેક્ટ દાખલા ગણી નાખશું, પણ આ વસ્તુમાંથી એક વસ્તુ છે એ ધ્યાનમાં રાખવા જેવી છે। આમાંથી બોર્ડમાં પૂછાઈ શકે છે। હવે બીજી રીત આપણે જોશું। અહીંયા રીત નંબર 1માં શું હતું કે ભાઈ આલેખ પત્રમાં આપણી પાસે એક જ વક્ર છે, કાં તો થી ઓછા પ્રકારનો અજીવ અથવા તો થી વધુ પ્રકારનો અજીવ। હવે જ્યારે આલેખ પત્રમાં આપણી પાસે
એક જ આલેખ પેપર ઉપર બંને વક્ર એકસાથે હોય, થી ઓછા પ્રકારનો જીવ અને થી વધુ પ્રકારનો જીવ, બંને વક્ર છે એ એક જ આલેખ પેપર ઉપર હોય આપણી પાસે, તો આપણે મધ્યસ્થ કઈ રીતે મેળવવું એ જોઈએ. જોઈએ આપણે રીત નંબર 2. રીત નંબર 2, જ્યારે થી ઓછા અથવા થી વધુ પ્રકારનો સંચયી આવૃત્તિ વક્ર, અથવા તો તમે ઓજીવ પણ કહી શકો, એક જ આલેખ પત્રમાં દોરવામાં આવે, એક જ આલેખ પત્રમાં દોરવામાં આવે તો હવે કઈ રીતે મધ્યસ્થ મેળવવું? વક્રના છેદ બિંદુમાંથી એક્સ અક્ષ પર લંબ દોરતા એક્સ અક્ષ પર મળતા છેદ બિંદુનો એક્સિયામ એ મધ્યસ્થ આપે છે. રેડી? જ્યારે થી ઓછા અથવા તો થી વધુ પ્રકારનો સંચયી આવૃત્તિ વક્ર એક જ આલેખ પત્રમાં દોરવામાં આવે તો વક્રના છેદ બિંદુમાંથી એક્સ અક્ષ ઉપર તમારે લંબ દોરવાનો. લંબ દોરવાથી તમને જે એક્સ અક્ષ સાથેનું છેદ બિંદુ મળે એનો એક્સિયામ એ આપણો મધ્યસ્થ થશે. આથી ઓછા પ્રકારનો સંચય આવૃત્તિ વક્ર, થી વધુ પ્રકારનો સંચય આવૃત્તિ વક્ર, બંને જ્યારે એક જ આલેખ પત્ર ઉપર દોરવામાં આવે, ઘણીવાર તમને એમ કહેશે, દાખલામાં પણ કહી શકે, અથવા તો આવી રીતે 1 માર્કનો પ્રશ્ન પૂછ્યો, એમાં આવો આલેખ આપ્યો અને પૂછી લે આપણને કે ભાઈ એનો મધ્યસ્થ કેટલો. અહીંયા આપણને આપેલું હોય 0, 5, 10, 15, 20, 25, એ રીતે વાય અક્ષ પર પણ તમને આપેલું હોય 5, 10, 15, 20, 25 અથવા તો 10, 20 યોગ્ય પ્રમાણમાં લઈ અને એક્સ અક્ષ ઉપર અને વાય અક્ષ ઉપર આપણને જે સ્કેલ આપેલું હોય એ પ્રમાણે આપણે વક્ર દોરી નાખીએ. અને ત્યારે મધ્યસ્થ હવે આપણને પૂછે કે ભાઈ આ આકૃતિ જોઈને મધ્યસ્થનો જવાબ મેળવો, તો શું કરવાનું? જ્યારે એક જ આલેખ પત્ર ઉપર થી ઓછા પ્રકારનો અને થી વધુ પ્રકારનો સંચય આવૃત્તિ વક્ર હોય ત્યારે વક્રનું જે છેદ બિંદુ છે, બંને વક્રનું છેદ બિંદુ, ત્યાંથી તમારે એક્સ અક્ષ ઉપર લંબ દોરવાનું. એક્સ અક્ષ ઉપર લંબ દોરી નાખવાનો. લંબ દોરવાથી તમને અહીંયા એક્સ અક્ષ પર છેદ બિંદુ મળશે. એ છેદ બિંદુનો એક્સિયામ, કારણ કે એક્સ અક્ષ ઉપર બિંદુ છે એટલે એનો વાય તો 0 જશે. એ છેદ બિંદુનો એક્સિયામ જે છે એ આપણું શું થશે? મધ્યસ્થનો જવાબ થશે. રેડી? છેદ બિંદુનો એક્સિયામ છે આપણો મધ્યસ્થનો જવાબ થશે. તો આટલી થિયરી છે તમારે ધ્યાન રાખવાની. મધ્યસ્થ મેળવવાની આપણે 2 રીત જોઈ સંચય આવૃત્તિ વક્ર પરથી.
મધ્યસ્થ મેળવવાની બે રીત જોઈ. સૌથી પહેલી રીત કે જ્યારે આલેખપત્રમાં એક જ વક્ર તમારી પાસે હોય થી ઓછા પ્રકારનો અથવા તો થી વધુ પ્રકારનો, તો શું કરવાનું કે ભાઈ n/2નો જવાબ મેળવી લેવાનો. n/2નો જે જવાબ આવે એ બિંદુને આપણે y અક્ષ ઉપર દર્શાવવાનું અને ત્યાંથી x અક્ષને સમાંતર રેખા દોરવાની. જે વક્રમાં જ્યાં છેદે ત્યાંથી પાછો x અક્ષને લંબ દોર નાખવાનો. અહીંયાથી સમાંતર રેખા દોર્યા પછી વક્રને જે બિંદુમાં એ છેદે એ બિંદુમાંથી x અક્ષ ઉપર લંબ દોરવાનો અને જે આપણને બિંદુ મળે એનો એક્સિયામ આપણો મધ્યસ્થ થાય. એ પછી થી ઓછા પ્રકારનું હોય કે થી વધુ પ્રકારનો સંચય આવૃત્તિ વક્ર હોય, બંનેમાં રીત સેમ. આ પહેલી રીત આપણે જોઈ. અને બીજી રીત કે જ્યારે તો કે ભાઈ એક જ આલેખપત્ર ઉપર બંને વક્રો આપણે દોરીએ, થી ઓછા પ્રકારનો અને થી વધુ પ્રકારનો, તો આપણે મધ્યસ્થ કઈ રીતે મેળવવો? તો કે ભાઈ બંને વક્રનો જે છેદ બિંદુ છે એમાંથી x અક્ષ ઉપર લંબ દોરી નાખવાનો. બંને વક્રના છેદ બિંદુમાંથી x અક્ષ ઉપર લંબ દોરવાનો. એ લંબ જ્યાં x અક્ષને છેદે એ છેદ બિંદુનો એક્સિયામ એ આપણો મધ્યસ્થ થશે. રેડી? લખી નાખો આટલું અને આનો સ્ક્રીનશોટ લઈ લ્યો. એટલે આના પછીના લેક્ચરમાં આપણે હવે સ્વાધ્યાય 14.4 છે એ કમ્પ્લીટ કરશું ને ત્યારબાદ વધારાના દાખલાઓ ચેપ્ટર નંબર 14ના એ જોશું. અને મધ્યક, મધ્યસ્થ અને બહુલક આ ત્રણેયનું સંબંધ દર્શાવતું સૂત્ર z બરાબર 3m - 2x બાર અથવા તો 3m બરાબર z વત્તા 2x બાર. આનો ઉપયોગ કઈ રીતે, કેવા પ્રશ્નો એના પૂછાઈ શકે? કારણ કે આ બધું બોર્ડમાંથી એક એક માર્કમાં પૂછી શકે છે. ઘણીવાર મધ્યક, મધ્યસ્થ અને બહુલકનો સંબંધ દર્શાવતો 2 માર્કનો દાખલો પણ પૂછી લે છે. તો એ આપણે આના પછીના લેક્ચરમાં કન્ટિન્યુ કરશું. સ્વાધ્યાય 14.4 અને એક્સ્ટ્રા દાખલાઓ. રેડી? થેન્ક યુ. આટલું કમ્પ્લીટ કરી નાખજો આજનું જે આપણે કર્યું છે ત્યાં સુધી.